ફાર્મમાં આવ્યા ને એટલે પહેલાં તો કેક કપાઈ ગઈ અને ત્યાર પછી અમારે અત્યારે જે જમવાનું હતું તેની તૈયારી ચાલતી હતી એટલે અમારા બધા જો અત્યારે બેસી ગયા છે કટિંગ કરવા અને અમારા મિત્રો પછી અમારા બાળકો આ બધું બધા રમે છે હિસકે અમારા મિત્રો છે ને અત્યારે ફાર્મમાં આવી પછી પહેલાં તો બાથનું કામ પકડી લીધું છે એને અને બાથની સફાઈ કરવાની છે અત્યારે બાથ થોડો ખાલી થાય પછી ધોઈને આખું નવેસરથી અમારે ભરવાનો છે એટલે બધા જો એમાં અત્યારે ઉતરે છે હવે બાથ અત્યારે ખાલી થઈ રહ્યો છે અને એમાં જો અત્યારે સફાઈ કરવાની છે સાફ સફાઈ નવેસરથી પછી પાછો ભરવાનો છે હવે તો આમાં છે ને બાળકો પણ સફાઈ કરવા ઉતરી ગયા છે ખાલી થવા આવ્યો ને એટલે આ જો બધા છોકરાઓ અમારે છે ને બધા જો સફાઈ કરવા ઉતરી ગયા. હેલો ગાઈસ, જો હવે સાંજનું જમવાનું તૈયાર થઈ ગયું છે અને મસ્ત મજાનું અત્યારે તૈયાર કરીને લાવ્યા છે. પહેલાં જોયું ને આપણે કટિંગ કરતા હતા તે બધું કટિંગ તૈયાર થઈ ગયું છે ને હવે અત્યારે જો આ પ્રોગ્રામ ચાલુ બધા અમે બેસી ગયા છીએ અને પ્રોગ્રામ બહુ મસ્ત મજાનો છે. સાંજનું જમી અમારો બાદ ભરાય છે ત્યાર પછી અમારે નાવાનું છે, રમત કરવાની છે, ગમત કરવાની છે. પહેલાં તો આ જોઈ લો આ બધા જો બેસી ગયા છે રમવા. અમે આ બધા બેસી ગયા રમવા અને બધા જો અત્યારે તૈયારી કરે છે. પાણીપુરી બનાવી છે ના બાજુ અમારે જો નાના છોકરાઓ પણ આ બાજુ બેસી ગયા છે. આ અમારે ફ્રેન્ડ સર્કલ આખું છે મસ્ત મજાનું, મજા આવે એવું છે. અમારે જો આખી પૂરી ખાઈ જાય બાળક એને અત્યારે શું છે મોડું થઈ ગયું છે ને ભૂખ લાગી છે ને એટલે આખી આખી પૂરી ચાલુ કરી દીધી છે. મસાલો, સલાડ ના પાણી સાથે પૂરી તો બધા હવે આમ જો બાળકો બધા જો નીચે બધા બેસી ગયા છે. આ બાજુ અમારું આખું ફ્રેન્ડ સર્કલ જમવાનું ચાલુ કરી દીધું છે. અમુક જે વધારાના વહીવટ કરે છે ને આ ભાઈ જો આ ભૂખ્યો ચો છે એટલે એ ભાઈ વહેલા ચાલુ કરી દીધું છે અને બધા અમે બેસી ગયા. આ બાજુ મારા છોકરાઓ પણ છે જો આ બધું કેવા બેઠા છે ખાલી પૂરી ખાય છે બધા. હવે મારે ચાલુ કરવાનું છે, હું જમી લઉં પછી અમારે નાવા જવાનો વિડીયો પણ આપજો. ચાલો પહોંચી ગયા ફાર્મ હાઉસના અને રાતનો નજારો વાગી ગયા છે 10:30 અને જો અહીંયા અત્યારે એવું લાગે છે કે આપણે કોઈ સોસાયટીમાં રહેતા હોય ને એ ટાઈપનો આખો નજારો છે. અહીંયા લોકો પણ એટલા અત્યારે બહાર રોડ ઉપર બેઠા છે. ફાર્મમાં હોય તો અલગ વાત છે. આ બધી અત્યારે અહીંયા બહેનો પણ અત્યારે રોડ ઉપર રમી રહ્યા છે. એવું લાગે છે કે અત્યારે આપણે કોઈ સોસાયટીમાં આટા મારતા હોય ને તે ટાઈપનો નજારો. અત્યારે વાગી ગયા છે 11 અને મસ્ત મજાની અત્યારે ચા બનાવી રહ્યા છે. એ જમવાનું થોડુંક વહેલું થઈ ગયું હતું ને હવે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો અને અમે બધા જો અહીંયા બેઠા છે. અત્યારે એક ભાઈ અમારે ચા બનાવી રહ્યા છે. આ બાજુ અમારે છોકરાને કોઈ ખવડાવી રહ્યા છે. આંધળો પટ્ટો રમવાનું છે, આંધળો પટ્ટો રમવાનું છે એટલે બધા છે ને અમારા મિત્રો પાકી રહ્યા છે. પછી ચાલુ કરવાનું છે તો જો અત્યારે બધા એમાંય ખુશ થાય છે આ રમવામાં. મારે એવા પાકવાનું છે હો. હાલો મારે પાકવાનું છે ભાઈ. હું બાઈક હવે મારો વારો આવી ગયો છે પાકવાનો. હવે હું જોઈ આપણે પાકી છીએ કે નહીં. હાલો આપણે પાકી ગયા. હાલો તમને બેને પકડવાનો છે. હાલો પાકતા ને જો રાતના વાગી ગયા છે 1:30 અને 1:30 વાગે તો અમારો પ્રોગ્રામ ચાલુ છે. આ બે અમારે ફ્રેન્ડ છે એ ફ્રેન્ડ છે ને મકાઈ અત્યારે બનાવી રહી છે. પોપકોર્નનું કામ ચાલુ છે અને અમારા બધા મિત્રો જો ફરતા ફરતા બેસી ગયા છે. આ બધા મિત્રો અમારા ફરતા બેસી ગયા છે અને પોપકોર્ન ખાવાના છે. બાળકો જો બધા બહાર આવ્યા છે 9 નાહવાનું પૂરું થઈ ગયું. હવે પોપકોર્ન ખાવા આવી ગયા કેમ કે હવે નાહ્યા ઘણું. કેટલા વાગ્યાના પડ્યા હતા 11 વાગ્યાના નાવા ગયા હતા તે 1:30 વાગ્યા લગી નાહ્યા છે અને હવે એને ભૂખ લાગી છે પાછી એટલે હવે પોપકોર્ન બને છે તો હવે પોપકોર્ન ખાવા આવી ગયા છે બધાય. અમારા ફ્રેન્ડ સર્કલ તો બધા ફરતા ફરતા બેસી ગયા છે. બધા 9 એ બધા સવારની ચા બની ગઈ છે. કડક મીઠી ચા બનાવી ગઈ છે કેમ કે સવારમાં બ્રશ કરીને સીધા બધા જો અહીંયા ચા દૂધની વાટે છોકરા બેસી ગયા છે અને મોટા જો અત્યારે અમારા માટે વાટકા ભરી રહ્યા છે ચાના અને બધા જો અહીંયા અત્યારે અમુક આવી ગયા છે વડીલ. અત્યારે જો બપોરનું અમારે અહીંયા જમણવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે
ને અત્યારે તો આ બધા અત્યારે રસોઈનું કામ ચાલુ છે અહીંયા. બધા પોતપોતાની રીતે બધું બનાવી રહ્યા છે. અત્યારે અમારે અહીંયા દાળ ભાતનો પ્રોગ્રામ છે એટલે દાળ ઉકળી રહી છે, ભાત તૈયાર થઈ ગયા છે. આ બાજુ જો કેરીનું કટકી કચુંબર ને બધું કપાઈને તૈયાર કરી દીધું છે. અને એ બસ દાળ ઉકળી જાય પછી અમારે જમવા બેસવાનું છે ને આ બધા જો અત્યારે નાઈને અહીંયા બેસી ગયા છે. અને એ જે અમારા બાળકો છે ને મોટા મોટા છોકરાઓ એ અહીં નાહી રહ્યા છે. જો આખો બાથે પણ ફૂલ ભરી દીધો હતો અહીંયા, તો બાથ પણ ફૂલ ભરાઈ ગયો છે. હવે આ 4 છોકરા વૈદ્યા છે નાવામાં અને એ 4 હવે આંધળો પટ્ટો રમે છે ખાલી. અને નાના છોકરાની ટ્યુબો લઈને અમારા જો 2 ફ્રેન્ડ તો છે ને સ્પેશિયલ અત્યારે સાઇસના ગ્લાસ ભરવા બેસી ગયા છે. આ બધા માટે અત્યારે સાઇસના ગ્લાસ ભરે છે ને આ બધા જો અત્યારે બેસી ગયા જમવા. આ અત્યારે અમારા છોકરા બધા બહાર નીકળી ગયા છે 9 ને બધા ભાત લઈને બેસી ગયા છે જો. અને બધા જો અત્યારે જમવા બેસી ગયા અહીંયા લાઈનમાં. અત્યારે તો આ બધું સલાડ એટલી વસ્તુ બનાવી છે જમવામાં બધા આટલું. અને રેડીમેડ ડીશ છે કેમ પણ. અને અમારે સેજલ છે ને અત્યારે પીરસી રહી છે તો બધાને. સેજલ બે ગઈ પીરસવા. એ સેજલ પીરસશો ને? હા. અને અમારા રામાભાઈ છે ને અત્યારે બધાને સાસના ગ્લાસ પહોંચાડે છે. કેમ કે આ એક કોઈ છોકરાઓ બિચારા થાકી ગયા છે 9 એટલે બધાને છે ને ગ્લાસ ને બધું જમવાનું બધાને દેવાનું છે. હા. અને હમણાં જરૂર પડશે ને તેને જમાડવાના હતન છે અમારે, કેમ કે આખા તૈરા છે ને એટલે હાથે દુખતા છે એને, એટલે હમણાં જમાડવાય પડશે થોડાક એવું લાગે. એક તો જો અમારે આ ભાઈ તો ગળું પકડીને બેસી ગયા છે, લાગે છે ને ધક્કો મારવો પડશે આમ. મસ્ત મજાના બધા કેવા બેસી ગયા જમવા. મસ્ત મજાની ડીશ તૈયાર કરી દીધી છે. બેસી ગયા એક જ ડીશમાં બે જમવા. આવે આનો પ્રેમ છે, અમે એક ડીશમાં જમીને એટલે પ્રેમ બહુ વધારે મળે છે. મીઠો મીઠો ઝઘડો એ હાલતો રહે છે હો અમારે તો. ઝઘડો હોવો જ જોઈએ થોડો. હા. મસ્ત મજાની ડીશ તૈયાર કરી દીધી છે. બધા અમારે બેસી ગયા છે જમવા. બધા જો જમવા બેસી ગયા એવા. અને આ રામાભાઈ અમારા સાઈસમાં જ છે બેસ છે, એના સાઈસનું જ કામ કરવાનું છે. એ સેવામાં જ છે. ચાલો મિત્રો જમી લેવી નવરા. અને આ જો બધી લેડીઝ છે ને હવે એનો વારો આવી ગયો વાસણ ધોવાનો. જેન્ટ્સને જમી લેવાનું, આ લોકોને વાસણ ધોવાના. આ જ કામ કરવાનું છે. હા, આપણે કામ કરવાનું થતું નથી જેન્ટ્સને, લેડીઝોને જ કામ કરવાનું છે. ખાઈ લે આપી જ દેવાનું કામ. બાકી બધા જેન્ટ્સ જો ઊભા છે, એક નળી આંખમાં આપી દે ને બીજું કઈ જોઈ નહીં કોઈને.